નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચના જંબુસર તાલુકાના વડદલા ગામે નવનિર્મિત પંચાયત ભવનમાં ભ્રષ્ટાચારના બોરિંગે માથું ઊંચક્યું। તાલુકાના વડદલા ગામના જાગૃત નાગરિકો અને ગ્રામજનોએ ગ્રામ પંચાયતના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી આચર્યાના કર્યા આક્ષેપો। હલકી ગુણવત્તાવાળો માલ સામાન ઈટ, રેતી, કપચી, સિમેન્ટ, સરિયા વપરાતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું। હજુ તો નવનિર્મિત પંચાયત ભવનના પાયા પણ નથી નખાયા અને ગેરરીતિ બહાર। સરકારની 25 લાખની ગ્રાન્ટમાં બનતા મકાનમાં ખોટા નાણાંનો વેડફાટ થતો હોય એવા દ્રશ્યો સામે આવ્યા। ગ્રામજનોને જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવી કોન્ટ્રાક્ટરના સુપરવાઇઝરને રજૂઆત કરતા રાતોરાત હલકી ગુણવત્તાવાળો મટીરીયલ બીજી જગ્યાએ ખસેડી રફુચક્કર થયાનું ગામ લોકોએ જણાવ્યું। સરકાર અને વહીવટી તંત્ર દ્વારા જો કાયદેસરના પગલાં કોન્ટ્રાક્ટર સામે ભરવામાં નહીં આવે તો ગાંધીજીના ચિંધ્યા માર્ગે ભ્રષ્ટાચાર અટકાવવા ઉચ્ચારી આંદોલનની ચમકી। સરકાર દ્વારા કેટલાય વર્ષો બાદ પંચાયત ભવનનું નિર્માણ થતું હોય આ રીતે ગેરરીતિ આચરતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગ્રામજનોમાં ભભૂકી ઉઠ્યો રોષ। રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર। તો ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકાનું વડદલા ગામ, સરકાર જબરજસ્ત ગામોને ગ્રાન્ટો આપી રહી છે, ગામડે ગામડે પંચાયતો બની રહી છે અને સરકારનું પ્રજાનો વિકાસ કરવાનું સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે દર્શક મિત્રો। પરંતુ જંબુસર તાલુકાના વડદલા ગામની જો વાત કરીએ તો આ ગામની અંદર એક પંચાયત બની રહી છે, ગ્રામ પંચાયત। અને આ ગ્રામ પંચાયત જ્યારે બની રહી છે ત્યારે પંચાયતોનો કોન્ટ્રાક્ટ જે છે કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે। ત્યારે ગામ લોકોનું એવું કહેવું છે કે આ જે પંચાયત બની રહી છે પંચાયતની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। ગ્રામ પંચાયત બની રહી છે વડદલા ગામની અંદર ભ્રષ્ટાચારના બોરિંગે જાણે માથું ઊંચક્યું હોય, ભ્રષ્ટાચારની જ્યારે ગંધ આવી હોય એવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। આ એક ભાઈ છે, એમને પૂછીશ શું નામ છે આપનું? મારું નામ ચિંતનસિંહ યાદવ છે। આ ગામની અંદર તમે જાગૃત નાગરિકો છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે, કોન્ટ્રાક્ટર દ્વારા પંચાયત બની રહી છે તો કેવા પ્રકારનું જેને કહી શકાય કે માલ વાપરવામાં આવે છે અને કેવી પરિસ્થિતિ છે? બિલકુલ હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવ્યો છે। રેતી જો સામે જોઈ રહ્યા છે, સળિયા પણ 12 mm ના વાપરેલા છે 16 mm ની જગ્યાએ। તો બિલકુલ નબળા પાયાનું અહીંયા દેખાય છે કે નબળા પાયા નાખેલા છે। આપને આવું જ્યારે માલુમ પડ્યું ત્યારે આપણે કોન્ટ્રાક્ટરનો કોન્ટેક્ટ કર્યો તો? હા, જરૂર કોન્ટેક્ટ કર્યો અને ગ્રામ પંચાયતના સરપંચ આપણે એમને પણ જાણકારી આપી તો સરપંચે પણ એમાં કામ રોકાવ્યું હતું અને સરપંચે પણ કામ રોકાવ્યું હતું। ગામના સરપંચશ્રીને પણ ખબર છે કે આવા પ્રકારનું કામ જે પંચાયત પાયા છે એમાં થઈ રહ્યું છે। હા, થઈ રહ્યું છે, સરપંચને ખબર, સરપંચે રોકાવ્યું છે અને ફરીથી કાલે કામ ચાલુ કરવામાં આવ્યું ત્યારે ગામના વડીલો આવીને જોયું કે ફરી પણ ગુણવત્તા લો ક્વોલિટીનો બિલકુલ માલ વાપરવામાં આવી રહ્યો છે તો કામ બંધ કરવામાં આવ્યું અને રાતોરાત સળિયા ભરીને બીજા ગામ પંચાયતમાં જાય છે। એટલા માટે અમે અપીલ કરીને કોન્ટ્રાક્ટરને બોલાવ્યો હતો। તો કાલે કોન્ટ્રાક્ટરે આવ્યો કે હું આપણા ડેપ્યુટી એન્જિનિયર સાહેબ સાથે હું કાલે આવીશ, મુલાકાત માટે આવવાના છે આજે। અને તમે તાલુકામાં રજૂઆત કરેલી છે। ડેપ્યુટી એન્જિનિયર સાથે કોન્ટ્રાક્ટરે આવવાનું કીધું? હા, આવવાનું કીધેલું, સુધી આવ્યા નથી। હવે ન આવે તો આપ શું કરશો? હવે આગળના પગલાં જોઈશું અમે, ના આવે તો। બરાબર બરાબર। શું નામ છે આપનું? પ્રવીણસિંહ યાદવ। શું કહેવું છે આ બાબતે? આ ગ્રાન્ટ ક્યાંથી આવી છે અને કેવી રીતે અહીંયા વપરાય છે? આ ગ્રાન્ટ ડાયરેક્ટ ગાંધીનગરથી મંજૂર થયેલી છે અને લગભગ અંદાજે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ છે આની। અને આની અંદર જો પાયામાં જો આવો ભ્રષ્ટાચાર થતો હોય, પહેલી વાત તો એ જ છે કે જ્યારે એમને પાયા નાખ્યા તો પહેલી મટોળું પૂરવાની જરૂર કઈ હતી? 5-5 ફૂટ મટોળું પૂરીને જો એમને એ મટોળું જ ખવરીને પાયા નાખ્યા તો એ એક બિલ્ડિંગ કેવી રીતે ટકવાની છે? બરાબર બરાબર। એટલે અમારી રજૂઆત એવી છે કે આને જમીન દોસ્ત કરીને ફરી નવેસરથી પાયા નાખે અને એનું કામ નવેસરથી ચાલુ કરે ને આ જે હલકી ગુણવત્તાનો જે માલ નાખેલો છે એ બિલકુલ અમે ચલાવી લઈએ નહીં। અમારું ગામ એક તરફી ભાજપનું ગામ છે, અમને ભાજપનું વરેલું ગામ છે અમે, અને જો અમને આવી ગ્રાન્ટ વારંવાર મળતી ના હોય, આ ભવિષ્યનો વિચાર કરીને આ મકાન બની રહ્યું છે તો એમાં અમે ગામ લોકો સત્વરે એની તકેદારી રાખીશું અને કોઈ પણ જગ્યાએ ખોટું કાર્ય થવા દઈએ નહીં।
દર્શક મિત્રો જોયું કે આ ગામના જાગૃત નાગરિકો છે. આવી તો જંબુસર તાલુકામાં ભરૂચ જિલ્લામાં કોન્ટ્રાક્ટરો દ્વારા જેને કહી શકાય કે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને આવા પ્રકારની પંચાયતો બની રહી છે. આ વડેદલા ગામના જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવ્યો છે. એ લોકોનું કહેવું છે કે બીજા ગામોમાં પણ આ રીતે આ જ કોન્ટ્રાક્ટરે ગ્રામ પંચાયતોના કોન્ટ્રાક્ટ લીધા છે. શું એમાં ગેરરીત હશે કે નહીં એ પ્રશ્ન જ બની જાય છે. ત્યારે બીજા એક નાગરિક આપણી સાથે જોડાયેલા છે. શું નામ છે? મારું નામ પ્રવીણસિંહ છત્રસિંહ પાટવી છે. શું કહેવું છે? હવે સરકાર તરફથી જે આ 25 લાખની જે ગ્રાન્ટ આપવામાં આવી છે અને ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, પણ એટલી ગુણવત્તાના માલની એટલો ભ્રષ્ટાચાર છે કે સિમેન્ટ છે, રેતી છે, કપચી છે, બધી સળિયા છે, હલકી ગુણવત્તાના છે. અને કોન્ટ્રાક્ટરને વારંવાર એક કામ બંધ કરવા છતાં એના મનસ્વીપણે વર્તન કરી રહ્યો છે અને ગામ લોકો સતત એનો સરપંચશ્રી સહિત વિરોધ કરેલ છે. તે છતાં અંધારામાં ગામને રાખીને આ લોકો ગામને અંધારામાં રાખીને ભ્રષ્ટાચાર કરવાનો કોશિશ કરી રહ્યા. કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી છે. રાતે બી કામ રાખીને કોન્ટ્રાક્ટર મળે છે. હજુ સુધી આજે બોલાયેલા પણ હજુ સુધી આવેલ નથી. કોન્ટ્રાક્ટર આવેલ નથી. બીજું કે આ લોકો જો આ રીતે જો ચલવી લેશે તો અમે ગાંધી ચીજા માર્ગે શ્રી કલેક્ટરશ્રીને રજૂઆત કરવા જઈ રહ્યા છે અને આ મીડિયાના માધ્યમથી અમને આ ન્યાય મળે એવી અમારી સૌને ગામજનોને અપીલ છે. દર્શક મિત્રો જોયું કે આ હતું જંબુસર તાલુકાની વડદલા ગ્રામ પંચાયત અને વડદલા ગ્રામ પંચાયતની અંદર જેને કહી શકાય કે જંબુસર તાલુકાના અનેક ગામોમાં આવા પંચાયત ભવનોનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવી રહ્યો છે એવું વડદલા ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. અને આ પંચાયતનું ફરીથી નવનિર્માણ થાય અને સમૃદ્ધ મકાન બને, ટકાઉ મકાન બને એવી અપેક્ષા ગામના લોકો રાખી રહ્યા છે. કારણ કે સરકાર ગ્રાન્ટ આપે છે, પ્રજાના પૈસા અને ટેક્સના પૈસા છે અને આ રીતે ગ્રાન્ટ ન વેડફાય અને એક સારું મકાન બને એવા પ્રકારની આશા ગ્રામજનો સેવી રહ્યા છે. દર્શક મિત્રો, હજુ પણ જંબુસર તાલુકાના કોઈ પણ ગામની અંદર આ પ્રમાણે જો કરપ્શન અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય, કામોમાં સરકારી કામોમાં ગેરરીત થઈ હોય તો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ આપની સાથે છે. આપના પ્રશ્નોને વાચા આપવા માટે તત્પર છે. જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. જંબુસર રિપોર્ટર રમેશ પરમાર.